તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 6 થી 8નું મેરિટ યાદી છે. મિત્રો, મળતી માહિતી પ્રમાણે અને બેઠક પ્રમાણે જે પણ માહિતી મળે છે એમાં જણાવે છે કે તમારી આ સામાન્ય ભરતીનું મેરિટ યાદી અને કચ્છની સ્પેશિયલ ભરતીની મેરિટ યાદી છે એક સાથે આવે. પરંતુ હવે મિત્રો એવું નથી થવાનું. હવે તમારે મેરિટ યાદી છે 31 તારીખ પહેલાં આવી જશે. ક્યારે આતુરતાનો અંત આવશે 31 તારીખ પહેલાં તમારા તમામની આતુરતા અંત આવવાનો છે. એનું લાઈવ પ્રૂફ પણ હું તમને બતાવી આપું. તો મિત્રો, કાલે પણ મેં તમને આ જ માહિતી આપેલી છે કે ધોરણ 6 થી 8 માટે છે કમિટી 1-2 દિવસમાં પોતાનો છે એ નિર્ણય આપે અને પછી બીજી પ્રક્રિયા આગળ વધારશે. એટલે તમારે કચ્છ ભરતીનું મેરિટ યાદી છે તો મિત્રો જ્યારે આવે ત્યારે, પરંતુ આપણી સામાન્યની ભરતીનું મેરિટ યાદી છે એ મિત્રો 31 તારીખ પહેલાં છે મિત્રો. નો ધક્કા 31 તારીખ પહેલાં આવી જવાનું છે, કારણ કે આજે પણ કમિટી છે મિત્રો 28 તારીખ. એટલે મિત્રો આજ સુધીમાં નિર્ણય આપી દેવાની છે. આજ સુધી મિત્રો જે પણ નિર્ણય આપી દે છે પછી મિત્રો આવનાર 28 પછી એના પાસે રહે છે 29 તારીખ, 30 તારીખ છે કે 31 તારીખ. 3 દિવસનો સમય છે. એટલે 3 દિવસની અંદર છે મોસ્ટ ઓફલી મેરિટ યાદી જાહેર કરવાનો કંઈ પણ નથી લાગતી. 31 તારીખ એટલે 3 દિવસની અંદર છે એ મેરિટ યાદી છે એ 100% જાહેર કરી આપશે. મેરિટ યાદી જાહેર થશે એટલે સૌથી પહેલાં અમે અપડેટ છે એ તમારા સુધી પહોંચાડતા રહીશું. તો અપડેટ જાણવા માટે આપણે યુટ્યુબ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાની રહેશે. બાકી મિત્રો, અત્યારે હાલ ઉમેદવારો છે એ માંગ કરે છે કે આ ઉમેદવારો કે જેને સારા માર્ક છે અને કચ્છમાં સિલેક્શન નથી જોતું અને એને છે આ સામાન્ય ભરતીમાં પણ સિલેક્શન જોઈએ છે, અને જે પણ ઉમેદવારો છે કે જેને સામાન્ય ભરતીમાં સિલેક્શન થઈ જશે પરંતુ એ કચ્છના રહેવાસી છે અને એને કચ્છમાં જ સિલેક્શન જોઈએ છે, તો એ બધા ઉમેદવારોની માંગ એવી છે કે તમે છે એ ભરતી બોર્ડને એમ કહે છે કે ભાઈ તમે કચ્છનું પ્લસ સામાન્ય માટે બંનેનું મેરિટ છે યાદી છે એ એક સાથે જાહેર કરો, જેથી કરી અમે જો કચ્છમાં અમારું સિલેક્શન થાય તો અમે કચ્છમાં પણ લઈ શકે. અને કચ્છમાં નથી થતું, આ સામાન્યમાં નથી થતું, તો અમે સીધું કચ્છમાં લઈએ, અથવા તો અમે ભાઈ કચ્છના રહેવાસી છે તો કચ્છમાં લઈએ અને અમારા સામાન્યમાં મળે તો સામાન્યમાં લઈએ. તો અમે નિર્ણય કરી શકીએ કે અમારે કઈ ભરતીમાં સિલેક્શન મેળવવું, તો અમારો વારો આવી શકે. બાકી 3 લાખ રૂપિયાનું બોન્ડ એ નથી ભરી શકાય. એના કારણે આવો માંગ છે. આ માંગ ભાઈ સ્વીકારે કે ન સ્વીકારાય, પરંતુ સામાન્યનું છે પહેલાં મેરિટ આવવું જોઈએ. આ વાત સાથે સહમત છો કે નહીં તે કોમેન્ટ જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલાય નહીં, કે જેથી કરી યુટ્યુબ ચેનલ દ્વારા જો પણ ઓફિશિયલી માહિતી આપવામાં આવે છે તે તમારા સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત. અને હા, અમારા વિડીયો મોસ્ટ ઓફલી 2000 જણા તો જોતા જ હોય છે, 2000 લોકો, પરંતુ જેમાં મિત્રો ઓફિશિયલી સાથે માહિતી મેં આપેલી છે. એક તો મેરિટ યાદી મોડું પણ આવી શકે છે એની માહિતી પણ આપેલી છે, અને મેરિટ યાદી છે એ 2 દિવસની અંદર આવશે એ માહિતી પણ આપેલી છે. તે 2 અપડેટ સાથેનો વિડીયો ફક્ત ને ફક્ત 100-200 જણાએ જોયેલો છે. એના કારણે મિત્રો આમાં ફરી માહિતી આપવામાં આવે છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. સપોર્ટ કરજો. વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. કચ્છ સહિત રાજ્યના હજારો ઉમેદવારોને મોટી રાહત મળશે અને શિક્ષકોની ઘટ પૂરી કરી શકાશે. નોંધનીય છે કે કચ્છની પંચાયતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યા અનેક વર્ષોથી ચાલી રહી છે અને વિવિધ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી શિક્ષકોની આ રજૂઆત કરવામાં આવી છે. મિત્રો, ટેટ 1ની નોટિફિકેશન પણ ટૂંક સમયમાં આવી જશે અને ટેટ 2ની પણ આવી જશે. તો મિત્રો, હવે તમારે માત્ર તૈયારી કરવાની છે. તૈયારી ઉપર ખાસ લક્ષ આપજો. બરાબર. પરીક્ષા ટૂંક સમયની અંદર ઓક્ટોબરમાં કે ડિસેમ્બરની અંદર જાહેર થઈ શકે છે. અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.